સુરત ક્રાઇમ બ્રાન્ચના એક જવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। સુરતના કુખ્યાત સલીમ લસ્સી પર ક્રાઇમ બ્રાન્ચનું ફાયરિંગ। નવસારીના ડાભેલમાં સલીમ લસ્સીએ ચપ્પુ વડે હુમલો કરતા જવાબી કાર્યવાહીની અંદર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ ફાયરિંગ કર્યું છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર એ સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં મર્ડરના ગુનાના આરોપીની અટકાયત કરવા માટે જનાર સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવા માટેની એ આરોપીઓએ તૈયારી દર્શાવી, જેના ભાગરૂપે સુરતના કુખ્યાત સલીમ લસ્સી પર ક્રાઇમ બ્રાન્ચનું ફાયરિંગ એ સામે આવ્યું છે। નવસારીના ડાભેલમાં સુરત પોલીસનું એ મેગા ઓપરેશન હતું। નવસારીના ડાભેલમાં સલીમ લસ્સીએ ચપ્પુ વડે હુમલો કરતા જવાબી કાર્યવાહીની અંદર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ ફાયરિંગ કર્યું છે। ભેસ્તાનના મર્ડરના ગુનામાં આરોપીને પકડવા જતા ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરવું પડ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચના એક જવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને સલમાન લસ્સીના જમણા પગ પર એ પોલીસે ફાયરિંગ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દ્વારા આરોપી ઉપર ફાયરિંગની ઘટના છે। ફાયરિંગ કરતા જ આરોપીને પગના ભાગમાં ગોળી વાગતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે ખસેડવામાં આવ્યા। આરોપી સામે મારામારી, ખંડણી, હત્યા સહિતના 15થી વધુ ગુના નોંધાયેલા છે। આપણે જણાવી દઈએ, ભેસ્તાનની અંદર જે મર્ડરની ઘટના બની હતી એ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને એ બાતમી મળી હતી કે નવસારીના ડાભેલ વિસ્તારની અંદર એ સુરતનો એ ભેસ્તાનના મર્ડરનો આરોપી સલીમ લસ્સી એ ત્યાં છુપાયેલો છે। જેના ભાગરૂપે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ તત્કાલે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। જેવી જે કાર્યવાહી કરવાની શરૂઆત કરી, આરોપીને થોડી ઘણી પણ સંકેત મળ્યા કે મારી અટકાયત કરવા માટે સુરત પોલીસ અહીંયા પહોંચી છે। એ ભાગવાના ફિરાતમાં તેને ચપ્પુ વડે એક અધિકારી ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી હતી। જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ફાયરિંગ એ આરોપીના પગના ભાગમાં ગોળી વાગી છે। તત્કાલ આરોપીને સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। જો કે આ ઘટનાની અંદર એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ઘટના બાદ સુરતના ડીસીપીએ શું નિવેદન આપ્યું, આખી આ ઘટના મામલે સાંભળો। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાભેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલ છે। એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા। કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15થી 17થી વધુ બોડી ઓફેન્સના મર્ડર। ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10 નો। કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સના। એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું। તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડવા જતા દરમિયાન આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાની તૈયારી દર્શાવી હતી અને એ જ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને પગના ભાગમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। સલીમ લસ્સી એ સુરતનો કુખ્યાત ગુનેગાર કે જેની સામે 15 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે। આ જ મામલે અમારી સાથે વાતચીત કરવા માટે ફોનલાઈન પર સુરતથી અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી જોડાય છે। શૈલેષભાઈ, સૌથી મોટા સમાચાર, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા પણ મળી, પરંતુ આખી આ ઘટનાની અંદર એક પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના સામે આવતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ આરોપી પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે। સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદનો આરોપી છે, આ સલમાન લસ્સી નામનો જે આરોપી છે એની સામે સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 15થી વધુ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। આ આરોપી હાલ એક મર્ડરના કેસમાં વોન્ટેડ હતો અને તેને ક્રાઇમ બ્રાન્ચ શોધી રહી હતી। ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ લોકેશન તેનું નવસારીના મરોલી ખાતે મળ્યું હતું અને આજે વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં સલમાન લસ્સીને પકડવા માટે પહોંચી હતી ત્યારે તેને પોલીસ કર્મી ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો। પીઆઈ સોઢાએ તુરંત સતર્ક બનીને એક રાઉન્ડ એના પગમાં ફાયર કર્યું હતું અને હાલ આ સલમાન લસ્સી જે છે તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। પરંતુ પોલીસ પરની
હુમલાની ઘટના અને ત્યારબાદ પોલીસનું સ્વબચાવમાં વળતા ફાયરિંગની ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. જી શૈલેષભાઈ, કોઈ એવો સમાચાર છે કે જે એક પોલીસ કર્મચારી ઉપર ચપ્પુ વડે હુમલો કરવાની વાત સામે આવી હતી, તો એ કોઈ પોલીસ કર્મચારી જે પોલીસના જવાન છે એ કોઈ ઈજાગ્રસ્ત થયા હોય, સામાન્ય ઈજાઓ પહોંચી હોય એવી કોઈ વાત? સામાન્ય ઈજાની વાત સામે આવી છે. કોઈ પોલીસ કર્મીની હાલત ચિંતાજનક ન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ જે રીતે સલમાન લસ્સીના પગમાં ગોળી મારવામાં આવી છે, હાલ તેને સઘન સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાંથી નેક્સ્ટ બુલેટિન, જે હેલ્થ બુલેટિન અપડેટની અત્યારે રાહ જોવા રહી છે. પરંતુ સુરત જે પોલીસે, ક્રાઇમ બ્રાન્ચે પોતાના સ્વબચાવમાં કરેલી જે ફાયરિંગ કર્યું છે એને લઈને હાલ તો ભારે ચર્ચા ચાલી રહી છે. જી બિલકુલ, આભાર વાતચીત કરવા બદલ. તો સુરતની અંદર અત્યારે એ ચર્ચાનો વિષય બન્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્વ બચાવની અંદર એક આરોપી ઉપર ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગ કરનાર બીજું કોઈ નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢા છે, કે જેમને પોતાના જ એક જવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરવાની એ તૈયારી આરોપીએ દર્શાવીને એ જ આરોપીએ જેવી તૈયારી દર્શાવતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ ત્વરિત એ હુમલાના સ્વ બચાવની અંદર આરોપીના પગના ભાગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જેના ભાગરૂપે સલમાન લસ્સીને પગના ભાગમાં ગોળી વાગી છે. 15 ગુનાઓનો આ કુખ્યાત આરોપી કે જે અત્યાર સુધી 15 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે, એ સલમાન લસ્સી ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે. જો કે સુરતની અંદર હાલ આ એ વિષય ચર્ચાનો બન્યો છે કે જ્યાં સલમાન લસ્સીના પગના ભાગમાં ગોળી વાગતા જ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આગામી હેલ્થ બુલેટિનની અંદર ખ્યાલ આવશે કે સલમાન લસ્સીની તબિયત હાલ સ્થિર છે કે પછી નાજુક.